સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આગ ઝરકી ગરમીમાં 10થી વધુનો ભોગ લેવાયો ત્યારે હવે સુરતમાં રસ્તા પર કે ટ્રાફિક સિગ્નલ પર લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહે તે માટે રોડ પર લીલી નેટ પાથરવામાં આવી છે। ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે। અનેક લોકો અત્યારે કાળઝાળ ગરમીનો ભોગ બની ચૂક્યા છે। નોંધનીય છે કે અનેક શહેરોમાં તો અત્યારે ઘરની બહાર નીકળવું પણ અઘરું બની ગયું છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે। એટલું જ નહીં પરંતુ આગ ઝરતી ગરમીના કારણે કુલ 10 લોકોના મોત થયા છે। આ વર્ષની ગરમી જીવલેણ બની ગઈ છે। મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા, વેસુ, પાંડેસરા અને ઝાપા વિસ્તારમાંથી 10ના મોત થયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે। સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત પોલીસની અનોખી પહેલ દરેક 4 રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવી। રસ્તા પર લીલી નેટ બાંધતા ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને પણ આંશિક રાહત મળી રહી છે। આ પ્રકારના ઉમદા કાર્યને લઈને લોકોએ પણ સુરત પોલીસનો આભાર માન્યો હતો।